દોસ્તો, આજે સૌથી પહેલા મારે વિસાવદરથી શરૂઆત કરવી છે વાતની કે વિસાવદર વિધાનસભાની આમ જનતાએ, મતદારોએ, ખેડૂતોએ ગુજરાતની જનતાને 3 સંદેશ આપવાનું કામ કર્યું છે અને વિસાવદરની જનતાએ આપેલો સંદેશ લઈને એક ટપાલી તરીકે હું તમારી સામે આવ્યો છું. ધારાસભ્ય તો ઠીક છે હવે, પણ હું એક સંદેશવાહક તરીકે અહીંયા આવ્યો છું કે જનતા શું કહેવા અને વિસાવદરની જનતા કરી શકે તો ગુજરાતનો કોઈ પણ માણસ એ કામ કરી શકે. વિસાવદરની જનતાએ ગુજરાતની જનતાને પહેલો સંદેશ એવો આપ્યો છે કે તમે બોલો, અવાજ ઉઠાવો, ડરો નહીં, શરમાવ નહીં, ગભરાવ નહીં. તમારા હક અને અધિકાર માટે ગમે એવી મોટી તોપ હોય તો આંખમાં આંખ નાખીને બોલતા શીખી જાઓ. આ સંદેશ વિસાવદરની જનતાએ ગુજરાતને આપ્યો છે. ગુજરાત આખાની અંદર ભાજપે ડરનું સામ્રાજ્ય ફેલાવ્યું છે. દરેક માણસને ડરાવવાનો, કોઈને પોલીસથી ડરાવે, કોઈને મામલતદારથી ડરાવે, કોઈને પ્રાંતથી, કોઈને વન વિભાગથી, કોઈને પાણી પુરવઠાથી, કોઈને ફોરેસ્ટ વાળાથી, કોઈને અભયારણ્યના નામે, કોઈને ગામનો તલાટી મંત્રી દબાવે, કોઈને ગામનો ભાજપનો તાલુકા પંચાયતનો સભ્ય દબાવે, કોઈને જિલ્લા પંચાયત વાળો, કોઈને મંડળીમાં દબાવે, કોઈની ડેરીમાં દબાવે. ગુંડાઓનું સામ્રાજ્ય આખા ગુજરાતને બનાવી દીધું છે ભાજપના લોકોએ. પણ વિસાવદરની જનતાએ એવું કીધું, ગુંડા હોય તો તમારા ઘરના અહીં બોર્ડરની અંદર આવો એટલે માપમાં આવી જવાનું. અને એટલે આખું ધાડું ઉતર્યું હતું. ત્યાં ગુજરાતમાં વિધાનસભાને તાળું મારીને ચાવી લઈને પ્રચાર કરવા આવ્યા હતા અને કમલમને તાળું મારીને ચાવી લઈને હોય એટલા બધા ખટારા લઈને આવી ગયા હતા. એક પણ ભાજપનો માણસ બાકી નહોતો ત્યાં પ્રચાર કરવા આવવામાં. ગામડે ગામડે કેબિનેટ મંત્રી, એક ગામમાં 3 ધારાસભ્યો, સાંસદ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, એપીએમસીના ચેરમેનો, ડેરીના ચેરમેનો આખા ગુજરાતમાં હતા. એટલા બધા નાયા ધોયા વગરના વિસાવદરમાં આટા મારતા હતા. એટલા બધા ઓછામાં ઓછા 400 જેટલા હાઈ પ્રોફાઇલ માણસો વિસાવદર વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કરતા હતા કે આ ગોપાલ ઇટાલિયન મત ન દેતા, હારો નથી. પણ જનતાએ મનમાં ખબર હતી કોણ હારું છે ને કોણ ખરાબ છે. તેવી તારીખે રૂબરૂ મળશું લિખિતમ તમારો બાપ ખેડૂત. મોઢે નો કીધું પણ મનમાં કીધું કે લિખિતમ તમારા આદરણીય પિતાશ્રી ઉર્ફે ખેડૂત ઉર્ફે ધરતીપુત્ર ઉર્ફે તમારું પેટ ભરનારો તમારો બાપ તમને 23 તારીખે જવાબ આપશે. અને આપ્યો જવાબ. 1.5 મહિનાથી કાણ બેઠી કમલમમાં. જેદુનું વિસાવદરનું રિઝલ્ટ આવ્યું તેદુની કાણ બેઠી. હારા સમાચાર નથી આવતા ક્યાંયથી. બાકી ઋતુ તો પુલ તૂટ્યો. ક્યાંયથી એને વિસાવદરની ચૂંટણી પછી હારા વાવડ આવતા બંધ થઈ ગયા છે. બાકી ઋતુ તો આજે આપણે આ કાર્યક્રમ કરી નાખ્યો, બાપુ લઈ આવ્યા, મજા છે. પણ દોસ્તો, ડરનું સામ્રાજ્ય બનાવ્યું છે. વિસાવદરની જનતા તમને વિનંતી કરે છે, ડરો નહીં બાપા, ડર છોડી દો. ડરીને હું મર્યો? જેણે બીકમાં રહ્યા, એ ગામના ભાજપના માણસની બીકમાં રહ્યા, કે તાલુકા પંચાયતના સભ્યની બીકમાં રહ્યા, કે એપીએમસીના ચેરમેનની બીકમાં રહ્યા, બહુ બીક લાગીને બહુ બીકમાં જીવા તો મળ્યું હું? કાંઈ નહીં. હતાશા, નિરાશા, અન્યાય, શોષણ કશું જ મળ્યું નથી આપણને. બી ગયા પછી જો કાંઈક મળતું હોય તો પેલું તો મારે જ બી જવું છે. બી ગયા હોય એને કાંઈ નથી મળતું. દોસ્તો, હિંમત કરો, અવાજ ઉઠાવો, ડરો નહીં. આમ આદમી પાર્ટી તમારી હારે છે. અમારી સામે જુઓ. હું કોણ છું? ભાવનગર જિલ્લાના નાનકડા એવા ટીંબી ગામના હાવ ગરીબ પરિવારમાં જન્મેલો ખેડૂતનો એક દીકરો. હમણાં સુધી તો પોલીસ ખાતામાં સિસોટી વગાડતો હતો કોન્સ્ટેબલ તરીકે. અને મને એમ થયું કે બહુ અન્યાય છે, બહુ અત્યાચાર છે ગામડાના માણસ સાથે, ખેડૂત સાથે. બહુ ખોટું આ ભાજપની સરકાર કરી રહી છે. મને તો નોકરી મળી ગઈ, પણ બધાને આ તક નથી મળી. તો મારે શું કરવું જોઈએ? મારા આત્માને મેં જગાડ્યો. મારા મનમાંથી એક અવાજ આવ્યો કે મારે ગુજરાતના ગામડા માટે, ગુજરાતના ખેડૂત માટે, ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવવો જોઈએ. એનું પરિણામ જે આવે તે, પણ એક વખત મારે અવાજ ઉઠાવવો જોઈએ, મારે બોલવું જોઈએ. અને સરકારી નોકરી મૂકીને